પોલીસ સૂત્રોએ માહિતી અનુસાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ અંસારી 31 જુલાઈના રોજ રાત્રે 9:30 કલાકે પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાના નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલા સોનાના ઘરેણાં અને રોકડા 2 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ અંસારી સવારે નોકરી ઉપરથી ઘરે પરત ફરતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી. 4,50,000 સોનાના દાગીના અને રોકડા રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 6,50,000ના મત્તા માલની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને ફેસેલની મદદ લીધી હતી. મારું નામ તરન્નુમ અંસારી છે. 7 સ્ટાર રેસિડેન્સી કોસંબડીમાં આવેલું છે સોસાયટી. એમાં મારા પપ્પા એકલા રહેતા હતા. મારા પપ્પા નાઇટ શિફ્ટ ડ્યુટી ગયા છે ગઈકાલે રાત્રે જ મારા ત્યાં ચોરી થયા છે. આશરે સોનું 8-10 તોલાનું હતું. 2 લાખ કેશ હતા. પોલીસ આવેલી? જી આવેલી. પૂછપરછ કરીને ગઈ? હા, પૂછપરછ કરીને ગઈ. ફોટા વોટા બધું પાડીને ગયા છે. બસ અમારે પોલીસથી એટલું જ છે કે અમારું વસ્તુ ગયું છે તે મેં થોડુંક મહેનત કરીને આ વસ્તુ પર અમને રિકવર કરી આપે.